એમાં શું લઈએ છે? સામગ્રીમાં રોટલી છે સોયા અને ઘઉંથી બનેલી, એ સિવાય પનીર લેવાનું છે, લેબનીઝ મસાલો છે, ડુંગળી, કેપ્સિકમ, ટામેટા અને કોબી છે અને થોડાક બીજા સ્પાઇસીસ છે. અચ્છા, તમે કહ્યું કે લેબનીઝ મસાલો લીધો છે સામગ્રીમાં, તો આ લેબનીઝ વાનગી છે? હા, એક લેબનીઝ રેસીપી છે અને એકદમ ટેસ્ટી છે. આ રેસીપી બતાવીને આઈ વોન્ટ ટુ બ્રેક ધ નોશન કે હેલ્ધી રેસીપીઝ ટેસ્ટી ના હોય એવું ના હોય. તો શીખવી દો. શ્યોર. સૌથી પહેલા તો લિપી, જે આપણે લેબનીઝ મસાલો બનાવવા માટે લવિંગ, મરી, ધાણા, વરિયાળી, તજ અને થોડીક મેથી, આ બધાને શેકી લેવાનું છે અને ક્રશ કર્યા પછી એમાં ક્રશ કરતી વખતે પણ 1-2 આખા લાલ મરચા અને થોડીક સૂંઠનો પાવડર, એ બંને મિક્સ કરશું એટલે આપણને જે લેબનીઝ મસાલો મળશે એ આ ટાઈપનો હશે. અચ્છા. અને આ મસાલો એટલો ટેસ્ટી લાગે છે કે તમારા રેગ્યુલર બટેટાના શાકમાં છે કે ગોટામાં કે એમાં પણ તમે ફરસાણમાં ને એમાં પણ યુઝ કરી શકો છો. ઓકે. મેથી અને વરિયાળી, એ બંને જે સ્પાઇસીસ જે છે એકદમ ડિસ્ટિંક્ટિવ ફ્લેવર આમાં એડ કરે છે. પ્લસ આમાં આપણે થોડીક સૂંઠ પણ એડ કરીએ, સૂંઠનો પાવડર જે છે છેલ્લે એડ કરીએ છીએ. આ જેટલા મસાલા લઈએ છે જેના મિશ્રણથી લેબનીઝ મસાલો બને છે, એ બધા જ મસાલા કેટલા પ્રમાણમાં લેવાના છે? આની અંદર જે ધાણા છે એ 1 ટેબલ સ્પૂન છે, વરિયાળી 1/2 ટેબલ સ્પૂન, મેથી 1/2 ટેબલ સ્પૂન અને બીજું બધું જે છે એ ઓલમોસ્ટ 1 ટીસ્પૂન જેટલું લેવાનું છે. ઘણું બધું નવું છે, એક આખો નવો મસાલો બનાવતા શીખી ગયા છીએ. તો વાનગીની પ્રોસેસ શરૂ કરીએ. શ્યોર. હવે સૌથી પહેલા તો આપણે પનીરને મેરિનેટ કરવાનું છે, એ પ્રોસેસ કરીશું. પનીરને આવી રીતે સ્ટ્રાઇપ્સમાં કાપી લેવાનું છે. રાઈટ. મેરિનેટ કરવાનું છે, એના માટે દહીં લેવાનું છે. મોળું દહીં લઈએ છે કે થોડું ખટાશ પડે? મોળું દહીં. અને કેટલું લઈએ છે? 2 ટેબલ સ્પૂન. લેબનીઝ મસાલો જે છે એ 1 ટેબલ સ્પૂન એડ કરીશું. મેરિનેશન જે છે એ આપણે સ્ટ્રોંગ કરવાનું છે, કેમ કે આને આપણે રેપ્સની અંદર ફીલ કરવાનું છે. ઓકે. સોલ્ટ 1/2 ટીસ્પૂન, લાલ મરચું 1/2 ટીસ્પૂન, લસણ બારીક ચોપ કરેલું 1/2 ટીસ્પૂન, લીંબુનો રસ એ પણ 1/2 ટીસ્પૂન. જ્યારે પણ મેરિનેશન કરો એમાં પોસિબલ હોય ત્યાં સુધી ખટાશ એડ કરવાની જ. અચ્છા. લીંબુ હોય કે વિનેગર હોય એ ખૂબ જ સરસ ફ્લેવર આપે છે એને. ઓકે. જ્યારે અને ટેસ્ટ પણ આપે છે, ખૂબ જ સરસ લાગે છે. અને અગેન વિટામિન સી હાર્ટ માટે લેવું ખૂબ જ જરૂરી છે, એ તમારા હાર્ટના સેલ્સને સ્ટ્રોંગ કરે છે. ચણાનો લોટ 1 ટેબલ સ્પૂન, લસ્ટર માટે ઓઇલ અબાઉટ 1/2 ટીસ્પૂન. હવે આને પ્રોપરલી મિક્સ કરી લેવાનું. આ પનીર છે એને આમાં એડ કરી દઈશું. અને સોફ્ટલી આને ટોસ કરી લેવાનું. લગભગ 10 મિનિટ સુધી આને મેરિનેટ થવા દઈશું. હવે આને સેજ સાંતળી લેવાનું છે પનીરને. તેલ લેવાનું છે, 1 ટીસ્પૂન ઓઇલ. હવે પનીરને આમાં એડ કરી દેવાનું. ગેસ ફાસ્ટ કરી દઈએ અને લાઇટલી ટોસ કરવાનું છે. હવે આપણે રોલ્સ કરીશું. રોટલી લીધી છે, ઘઉંના લોટની સાથે સોયાબીન પણ એડ કર્યા છે, સોયાબીનનો લોટ. યુઝ્યુઅલી પણ તમે જે ઘરે તમારો જે રૂટીન લોટ વાપરતા હોય એમાં કિલો ઘઉં હોય તો 100 ગ્રામ જેટલા સોયાબીન એડ કરીને જો તમે લોટ દળાવો તો તમે તમારા રૂટીનમાં પણ સોયાબીનને તમે ઇન્ક્લુડ કરી શકો, જે તમારા હાર્ટ માટે ખૂબ જ યુઝફુલ છે, એવું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. એનાથી જે ઘઉંની રોટલી કે ઘઉંની જે વાનગીઓ બનાવીએ છે એની બનાવવાની મેથડમાં કે સ્વાદમાં કે એમાં ફરક નથી પડતો? ના, કોઈ જ ફરક નથી પડતો. પ્લસ એ જે તેલનું જે એબ્ઝોર્પ્શન છે એ ઓછું થઈ જશે. ઇવન જે ચણાનો લોટ હોય જેનાથી તમે કોઈ પણ ફરસાણ બનાવતા હોય એમાં પણ તમે સોયાનો લોટ એડ કરશો તો તળતી વખતે તેલ એબ્ઝોર્પ્શન ઓછું થઈ જાય છે. અચ્છા. હવે આ જે પનીર આપણે રેડી કર્યું એ આમાં મૂકીશું.
ઓલમોસ્ટ આવી રીતે 2 થી 3 પીસીસ. હવે એમાં થોડી કોબી મૂકીશું. સાથે થોડાક ડુંગળી અને ટામેટા. આવી રીતે ડુંગળી ટોમેટો કેચઅપ એડ કરવાનો. ફોલ્ડ કરીશું. જે રોટી રેપ્સ બનાવતા હોઈએ છીએ એ જ રીતે ફોલ્ડ કરી થોડું તેલ એપ્લાય કરીશું અને થોડા ક્રિસ્પી કરવાના છે આને. બંને બાજુ ક્રિસ્પી શેકી લેવાના. શિફ્ટ કરી લઈએ પ્લેટમાં. સર્વ કરીએ. લિપિ, આ જે સલાડ આપણે અંદર રેપ્સમાં યુઝ કર્યું છે એ જ સલાડ છે. એમાં કોબી, ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ છે. એમાં સેજ લીંબુ, મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું નાખ્યું છે. એ આપણે પેલા સર્વ કરીશું. રેપ્સ મૂકીશું. તો લિપિ, એક હાર્ટ માટે એકદમ હેલ્ધી રેસીપી પનીર શોરમા રોલ રેડી છે. આને તમે લંચમાં લઈ શકાય, ડિનરમાં લઈ શકાય અને પ્રેફરેબલી કોઈ સૂપ અથવા તો જ્યુસ સાથે સર્વ કરો તો ખૂબ જ હેલ્ધી અલ્ટરનેટિવ છે.